સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી ઈડર ક્ષેત્રના દર્શનીય સ્થાનો જ્યાં પરમ કુબોધે પોતાની અપૂર્વ અદ્ભુત દશા પ્રકાશી છે. અપૂર્વ બોધ પૂજ્ય શ્રી સૌભાગભાઈ અને મુનિઓને આપેલ છે. અને તીર્થંકર જેવા અતિશયો, દાખલા તરીકે હિંસક જંગલી પશુઓ, વાઘ વગેરે આવી શાંત થઈ જાય તે તારીખ, સ્થળ, વ્યક્તિના નામ સાથે એક કરતાં વધુ વખત નોંધાયેલ છે. તે ફરી ફરી યાદ કરી પરમ કુબોધને ઓળખવાની કોશિશ કરીએ. ચંદન ગુફા, મહાકાળેશ્વરની ગુફા, સમાધિ છત્રી, દ્રવ્ય સંગ્રહ ગ્રંથ, દિગંબર જિનાલયમાં, ગઢ ઉપરના જિનાલયો, પુઢવી શિલા, ભુરાબાવાની ગુફા, રણમલની ચોકી, રૂખી રાણીનું માળિયું, સિદ્ધ શિલા, રાજાનો મહેલ અને કણવનાથ મહાદેવ. કૃપાદેવે આ સ્થળો સ્પર્શ્યા છે. તે ફરી ફરી યાદ કરી તે સ્થળે તે કૃપાદેવે ઉર્મિઓ જણાવી તે યાદ કરી કૃપાદેવ પ્રત્યેની ઓળખ વધારીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, આકળી કાળે હો અમને ઉદ્ધરનારા. વંદન વિધિ ના જાણું તોય ચરણે આવી વળગું. અચળ ચરણનો આશ્રય આપો, અચળ ચરણનો આશ્રય આપો. મન રાખું ના અળગું. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો. અપૂર્વ અવસર ભાળો વર્તમાનમાં માર્ગ ખરે આ, અનેક કંટક વાળો. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની. છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો, છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો. સુખદ સ્મૃતિ છે તેની. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, આકળી કાળે હો અમને ઉદ્ધરનારા. ઈડર ક્ષેત્ર કૃપાદેવની ભવભવની સાધના ભૂમિ છે. આ ભવે તો ખરેખર 4 વખત કૃપાળુદેવ આ ક્ષેત્રે પધારેલા છે. સંવંત 52માં, સંવંત 53માં અને સંવંત 55માં 2 વાર, માક્ષર મહિનામાં અને વૈશાખ મહિનામાં. સંવંત 52માં આવ્યા ત્યારે એકલા જ આવેલા. સંવંત 53માં સૌભાગભાઈને લઈને આવ્યા અને સંવંત 55માં પ્રભુજી સાથે મુનિ સમાગમ થયો. અને આના પહેલાના ભવે 430 વર્ષ પહેલા મહાકાળેશ્વરની ગુફા, જે ઈડરનું સ્મશાન ભૂમિ છે એની બાજુમાં ટેકરો છે, એ જમાનામાં અને અત્યારે પણ અમુક દિગંબર આમનામાં દેહનો ત્યાગ થાય ને એટલે એ સાધુ મુનિને અગ્નિ સંસ્કાર કરીને એના યાદગીરીમાં એક સમાધિ મંદિર જેવું કરે, નાનું એવું. ત્યારે પરમ કુબોધે દિગંબરી દીક્ષા લીધેલી. અને ત્યારે પણ કુબોધનું નામ શ્રીમદ રાજચંદ્ર મુનિ હતું. એ સમાધિ છત્રીમાં પથ્થર પર કોતરેલું છે કે શ્રીમદ રાજચંદ્ર નામ કે આચાર્ય. આખો લાંબો લેખ તમે જોશો, હજી વંચાય છે. આખો લેખ પણ મારી આગળ છે, ત્યાંય વંચાય છે. થોડો કચરો ને એવું જમા થઈ ગયું એટલે વંચાયું છે, સંસ્કૃતમાં છે. પણ શ્રીમદ રાજચંદ્ર તો વ્યવસ્થિત રીતે વંચાય છે. અને સંભવનાથ દિગંબર ટ્રસ્ટ એ દેરીનો વહીવટ સંભાળતો અને હજી બી એના જ હાથમાં છે. એટલે પહેલાં ચાવી ખુલ્લી રહેતી, પછી અહીંયા મળતી. હવે ચાવી એણે લઈ લીધી છે. અને એમાં જૈનેતર લોકો પિકનિક પોઈન્ટ જેવું થઈ ગયું ને એટલે ગેરઉપયોગ થાય સામાજિક રીતે. એટલે હવે પોલીસ ડિપાર્ટમેન્ટને બધું એવું થયું એટલે ચાવી આપતા નથી. પણ તો એક બારી ખુલ્લી હોય છે એટલે આપને દર્શન થાય છે. ત્યારે પણ કુપાલનું નામ શ્રીમદ રાજચંદ્ર હતું. આ ભાવે કંઈ કુપાલનું નામ શ્રીમદ રાજચંદ્ર નહોતું, અભયચંદ્ર અથવા લક્ષ્મીનંદન. 4 વર્ષની ઉંમરે કુપાલદેવ દેવા માતાને કહે છે, બા મારું નામ
લક્ષ્મીનંદન ને અભયચંદ નહીં, મારું નામ રાયચંદ, રાય એટલે રાજા, રાજચંદ, રાજચંદ્ર થઈ ગયું. એટલે કુપોદેવ જ પોતાનું નામ પાડ્યું છે, વદે રાયચંદ વીર. હું બીજો વીર છું, રાયચંદ રાજચંદ્ર છું. અને આ 430 વર્ષની પહેલા ત્યારે દિગંબર પર્યાય પ્રમાણે કુપોદેવ દીક્ષા લીધેલી. ખાવામાં વરાવા લે, ખાવામાં ઝેરી પદાર્થ આવી ગયો. એટલે એ અને એના બે શિષ્યો, આ મુનિ શ્રીમદ રાજચંદ્ર મુનિને ખબર પડી ગઈ કે આમાં દેહ ટકે એમ નથી, એટલે કે આપણે કાવસગ લઈ લ્યો. એટલે ખડગાસનમાં ઊભા ઊભા કાવસગમાં દેહ છોડે છે, પોતે અને પોતાના બે શિષ્યો. એ પથ્થરની પ્રતિમાઓ, 3 પ્રતિમાઓ વર્ષો પહેલા અમે જોઈ છે, અત્યારે એક તૂટી ગઈ છે. કૃપાદેવની એ જે વચલી પ્રતિમા છે શ્રીમદ રાજચંદ્ર મુનિ, એ આખી છે. બીજી એક મુનિની છે ડાબે હાથે પ્રતિમાને, જમણા હાથની પ્રતિમાનો અવશેષ છે, બાકી તૂટી ગઈ છે. પહેલા 3 હતી. એના પહેલા કૃપાદેવ ભગવાન મહાવીર અને ઇન્દ્રપુત્રી ગૌતમ ગણધર સાથે વિચરેલા છે. એ વાત કૃપાદેવે ઈડરના રાજા ને વાત કરી. એટલે ઈડરના રાજાએ પૂછ્યું એને કે તમે આ પ્રદેશ વિશે શું કહો છો? તો કે અહીં જૈન દર્શનના છેલ્લા ચરમ તીર્થપતિ ભગવાન મહાવીર અને ઇન્દ્રભૂતિ આદિ ગૌતમ અહીંયા વિચરેલાનો અમને ભાસ થાય છે. તેનો એક શિષ્ય એ પાછળ રહી ગયેલો, લઘુશંકા જેવો જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભાવ કરવા પડ્યા. એ આ ક્ષેત્રનો જન્મ થયો છે. આ જ વાત કૃપાદેવે મોતીલાલ ભાવસારને નડિયાદમાં કરેલી કે પ્રમાદમાં શું પડે રહ્યો છે. આપણે જે મંગળાચરણ બોલ્યા ને, આપણે પદ્યમાં બોલ્યા, એ બ્રહ્મચર્ય જે રચ્યું છે એ જ વાત ગદ્યમાં કૃપાદેવે શ્રી મુખે કહી છે મોતીલાલ ભાવસારને કે પ્રમાદમાં શું પડે રહ્યો છો? તમારી સામે સત્પુરુષ ઊભા છે અને તમે ઓળખતા નથી. અમે ભગવાન મહાવીરના શિષ્ય હતા ત્યારે લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભાવ કરવા પડ્યા. તમારે સત્પુરુષ હાર દે. મુનિનોને કહેલું, મુનિઓ 500 જોજન ઉઘાડા પગે વિહાર કરશો તો પણ સત્પુરુષ મળશે નહીં. તમારે આ જોગ સહેજે મળી ગયો છે. આ ભાવ બીજો. એના પહેલા, એટલે અત્યારના ભાવની પહેલાની વાત છે, કૃપાદેવ પૂર્વ નેપાળના રાજકુમાર હતા અને ખીમજીભાઈ નામ આવે છે ને વચનામૃતમાં, એના મંત્રી હતા. વચનામૃત 130માં કૃપાદેવ ખીમજીભાઈને કહ્યું છે કે અમે તમને અંતકરણથી ઉગેલી અરમીઓ ઘણા સ્થળે ઘણે વખતે બતાવી છે. જે સ્થળે વાત કરી હોય એ સ્થળે જવાનું અને અમે જે તમને કહ્યું હોય યાદ કરવાનું. એટલે આપણે તીર્થયાત્રા આવ્યા ત્યારે કૃપાદેવ શું કહ્યું કયા ક્ષેત્રે એ યાદ કરીએ તો આપણે ભાવ ખીલે અને જ્ઞાનીની ઓળખાણ વધે. આપણને આ ક્ષેત્રે કૃપાદેવ જ્યારે પહેલી વાર આવ્યા ત્યારે એના કાકાજી સરસરા ડૉક્ટર પ્રાણજીવન મહેતા એ વકીલ પણ હતા અને ડૉક્ટર પણ હતા. ઈડર સ્ટેટના ચીફ મેડિકલ ઓફિસર હતા. આવડા મોટા ડૉક્ટર હોય એટલે રાજાની વિઝિટ કરતા હોય. રાજાના ઘરે જવા મળે તો ફી ન લેતો હોય, આવવા દે એટલે ઘણી ઓળખાણ થઈ જાય ને મોટી. એટલે એ પ્રાણજીવન મહેતા કૃપાદેવને કહે છે કે તમને નિવૃત્તિ ક્ષેત્રે વિચારવું હોય તો ઈડર ક્ષેત્રે તો ડુંગરા અને ગુફા ને બધું વન ને ઉપવન બહુ છે, મારા ઘરે આવો. કૃપાદેવ ભત્રીજા જમાઈ થયા આવ્યા. એ શરતે આવ્યા કે હું અહીંયા આવું છું, ગામમાં કોઈને કહેતા નહીં, એમાં અમારે એકલા રહેવું છે. તો કે હા આવો. આવ્યા. અહીંયા તો આ દેરાસર બધા હતા. ઈડરિયા ગઢ ઉપર શાંતિનાથ ભગવાનનું દિગંબર અને શ્વેતાંબર બંને દેરાસર છે બાજુમાં. એ તો 2000થી ઉપર વર્ષોનું જૂનું છે. એટલે કૃપાદેવ કહે છે કે આ બધા સ્થળ બતાવશે કોણ મને? એટલે ઘેલાજી વકીલના એક ભત્રીજા હેમચંદભાઈ માસ્તર, ત્યારે તો 13 વર્ષનો છોકરો, પણ આ બતાવવા માટે શ્વેતાંબર અને દિગંબર આમનાનો એ દ્વિધ્વલ ઝઘડો ચાલતો હતો. એટલે રાજાએ ચાવી લઈ લીધી કે જ્યાં સુધી તમે કરાર ન કરો અંદરો સમાધાનના ત્યાં સુધી આ મંદિર બંધ રહેશે, મારે ઝઘડો નહીં જોઈએ. કૃપાદેવની તો ઓળખાણ કાકાજી સસરાની અને રાજાની ઓળખાણ, અને કૃપાદેવ સાથે ઠાકરસિંહ હતા સાથે. એટલે કે જે ચાવી લઈ આવો. એટલે પ્રાણજીવન મહેતાએ ને ઘેલાજી વકીલે ગોઠવણ કરી, એટલે રાજા પાસે ચાવી લઈ આવ્યા. અને કૃપાદેવ સીધા સંભવનાથ ભગવાનના દેરાસરમાં એની બાજુમાં જે આપણે સમાધિ છત્રીની વાત કરીને એ છત્રીનું સંચાલન સંભવનાથ દિગંબર દેરાસર કરે છે. બાજુમાં પાર્શ્વનાથ દેરાસર છે, વચમાં ખાલી થોડુંક જ અંતર છે. બધા કારોબારી બધી એ જ છે. ત્યાં દ્રવ્ય સંગ્રહ ગ્રંથ હતો. કૃપાદેવે ખોલાવ્યું અને સીધું પુસ્તક ભંડારમાંથી, આમ આપણે કેમ ગઈકાલે અહીંયા આવ્યા હોય
પછી આપણને ખબર હોય કે વચનામૃત અહીંયા પડ્યું છે. એમ ત્રીજા નંબરનું કબાટ ખોલીને ત્રીજા ખાનામાંથી પુસ્તક લઈને દ્રવ્ય સંગ્રહ ફેરવી એટલે જાણે ગઈકાલે અહીંયા આવેલા પૂર્વ યાદ આવે કૃપાળદેવની. આ દિગંબરી ગ્રંથ છે, સિદ્ધાંત નેમી ચક્રવર્તીએ લખેલો છે, 900 વર્ષ જૂનો બૃહદ દ્રવ્ય સંગ્રહ. એની બધી ગાથાઓ છે. એ લઈ બીજું એક ગ્રંથ 10 યતિધર્મ એ લઈ અને કૃપાળદેવ પછી તો રૂખી રાણાનું માળિયું છે અહીંયા રાજાના મહેલની આગળ. રાણી રીસાઈ જાય ને ત્યારે ત્યાં વયા જતા. એટલે નામ ઇતિહાસ છે રૂખી રણ. એટલે ઈડર ક્ષેત્ર સૌથી ઊંચામાં ઊંચી ટોચે જે છે શિખર એ રૂખી રણનું માળિયું. ત્યાં ચડીએ થોડુંક અઘરું છે, પણ તમે બધા તો નાની ઉંમરના છો એટલે વાંધો આવે એવું નથી, ચડાયું છે. અને ત્યાં ઉપર અહીંયાથી તો સાવ નાનું લાગે, ત્યાં પછી ઘણી બધી જગ્યા છે. ત્યાં બેઠીને સત્સંગ કરીએ આપણે. કૃપાળદેવ ત્યાં એકલા દ્રવ્ય સંગ્રહ ગ્રંથ 10 યતિધર્મ બધું વાંચે, આગમ લઈ ગયા હોય. પછી મંકાળેશ્વરની ગુફા જે ઈડરની સ્મશાન ભૂમિ અત્યારે છે, અત્યારે બીજું સ્મશાન થયું છે સ્ટેશન પાસે, પણ મૂળ આ સ્મશાન હતું જૂનું. ત્યાં કૃપાળદેવ 55 આવ્યો ને 3 મહિનાથી વધારે રહેલા કાકાજી સસરાને ત્યાં, અને 1.5 મહિનાથી વધારે રોજ એક ત્યાં ગુફા પણ છે. અત્યારે ગુફા એટલે તો ટ્યુબલાઇટ ને પંખા લાઇટ ને બધું છે, ત્યારે એવું કંઈ નહોતું. ગુફા એટલે ગુફા જ હતી. અમે જ્યારે વર્ષો પહેલાં જોયેલું છે ત્યારે. અત્યારે તો માર્બલ ને બધું ગોઠવી દીધું છે. એ ત્યાં કૃપાળદેવ આવીને ધ્યાન ધરતા. સવારે 10 વાગે આવે, 3-4 વાગે જાય. નિમિત્ત આવતા ને 1.5 મહિના જેટલો સમય આવતા. એટલે એ ગુફાના દર્શન. એ ગુફાની બાજુમાં જ સમાધિ છત્રી છે. ત્યાં પછી આ પ્રભુસિંહજી 55 આવ્યા એટલે કોઈ બધે ફરીવાર ચાવી મગાવી. અને આ તો સ્થાનકવાદી સાધુ, પ્રતિમાના દર્શન તો કરે જ નહીં. એટલે કોઈ બધું ઠાકરસિંહ ચાવી લઈ આવો અને મુનિઓને કહે છે કે જાઓ દેરે દર્શન કરી આવો. મોહપતિ સાથે સ્થાનકવાદી સાધુએ પ્રતિમાના દર્શન કર્યા. દેવગઢ મહારાજ કહે છે ભગવાનની આજ્ઞાથી મેં ભગવાનના દર્શન કર્યા. મંદિર તો બંધ રહેતા, હાડપિંજર પશુને બધા, ચિત્તા વાઘ એ બધું આવે, શિયાળ રીંછ, એટલે કલેવર પડ્યા હોય સસલાના હરણના બધા. એટલે દેવગઢ મહારાજ પરિચય નોંધમાં લખાવે છે કે આડાવાળા થઈને અમે જાનવર બધા કલેવર પડેલા તે ગયા અને કૃપાળદેવની આજ્ઞાથી પ્રતિમાના દર્શન કર્યા. કે એ અનુભવ અમને થયો છે. અનુભવ આવે ને, કટ્ટર વિરોધ હોય કે અમે દર્શન કરશું જ નહીં પ્રતિમાના, અને પછી કૃપાળદેવ આજ્ઞા આપી હોય એટલે ભગવાનની આજ્ઞાથી ભગવાનના દર્શન કરે. કે અનુભવ આવ્યો એ હું તમને લખાવી શકું એમ નથી, કે અમને અત્યારે યાદ આવે છે. એ 55 2 વાર મુનિઓને મોકલ્યા કૃપાળદેવ, પછી ફરી વાર દર્શન કરી આવો. એટલે પ્રભુથી તો પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરેલા ખંભાતમાં 46માં. પણ બીજા કોઈ મુનિનો વિકલ્પ હોય તો કે કરાય કે નહીં દર્શન. અનંતકાળથી આપણે જે કુળમાં જન્મ્યા હોય એ જ આપણો ધર્મ હોય, એટલે કદાગ્ર તો હોય જ ને. ફરી વાર મોકલ્યા, જડબે સલાક મૂળથી કાઢી નાખ્યું. દર્શન કર્યા અને કૃપાળદેવને છૂટ હતી, ચાવી રાજા આપે, ઓળખાણ હતી એટલે. અને પછી કહે છે ઠાકરસિંહને કે જા આ સમાધિ છત્રીના દર્શન કરાવો. પ્રભુસિંહને કહે છે ત્યાં અમારા પૂર્વેના અસ્થિ પડ્યા છે. એટલે અગ્નિ સંસ્કાર થયો હોય ને એટલે વૈષ્ણવમાં એમ કહેવાય કે અસ્થિ છે, એટલે થોડુંક હાડકા કે રાખ લઈ અને પછી ગંગામાં પધરાવે. મુંબઈમાં મહારાષ્ટ્રમાં આવે તો ગોદાવરી નદીમાં પધરાવે, નાસિકમાં. હિન્દુ આર્ય સંસ્કૃતિમાં એવો રિવાજ છે. એટલે કૃપાળદેવ કહ્યું મુનિને, પ્રભુસિંહજીને કે જાઓ ત્યાં દર્શન કરી આવો સમાધિ છત્રીના, પૂર્વેના અમારા અસ્થિ ત્યાં પડ્યા છે. અને આ જ વાત કૃપાળદેવે સૌભાગભાઈને પછી અલગ રીતે કહેલી 53માં લઈ આવ્યા ત્યારે, કે આ જગ્યાએ અમારા પૂર્વેના અસ્થિ પડ્યા છે. એટલે આ સમાધિ છત્રીનો ઇતિહાસ છે, આ મહાકાળેશ્વર ગુફાનો ઇતિહાસ છે. પછી એક ભૂરા બાવાની ગુફા છે, આ જે ઈડરિયો ગઢ છે ને, વિશાળ મંદિર છે અત્યારે. અને આ તો પ્રાચીન મંદિર છે. કુમારપાળ રાજા એનો જીર્ણોદ્ધાર કરેલો એવી પણ વાત છે. હેમચંદ્ર મહારાજે પ્રેરણા કરેલી, સંપ્રતિ રાજા, અને ઘણું બધું છે એવું બધું. પણ આપણે કૃપાળદેવ ગયા એટલે હેમચંદ 13 વર્ષનો છોકરો એને બતાડે છે ગભારામાં. ત્યારે તો ઇલેક્ટ્રિસિટી હોય જ ને. અત્યારે પણ એવા મંદિરો છે મુંબઈમાં કે મોટા આચાર્યોએ કહ્યું હોય કે ઇલેક્ટ્રિસિટી વપરાય નહીં ગભારામાં. એટલે ઘીનો દીવો કરે એક, ત્યારે તો ક્યાં અંધારું હોય. એટલે હેમચંદભાઈ કહે છે આ દેરાસર છે. એટલે કૃપાળદેવ અંદર ગયા અને પછી જિનેશ્વરની પ્રતિમા સામે અડગ કૌશગમાં 1.5 કલાક ઉભા રહ્યા. હેમચંદભાઈ વાટ જોવે છે ક્યારે આવે ક્યારે આવે, વચમાં ડોકું કાઢી આવે, અંદર તો અંધારું હોય. આવ્યા પછી કૃપાળદેવ હેમચંદભાઈનો વાંસો થાંભળે છે કે આ તીર્થનો ઉદ્ધાર તારે હાથે થશે ભવિષ્યમાં. આ 13 વર્ષના છોકરાને શું ખબર પડે તીર્થોદ્ધાર શું એ. હેમચંદભાઈ છગનભાઈ દોશી એનું ચિત્રપટ ત્યાં પડ્યું છે બહાર. તમે જાશો એટલે ઈડરિયા ગઢની સામે કોઈને પણ પૂછો કે હેમચંદભાઈનો ફોટો બતાવો
એટલે ત્યાં તમને રૂમમાં લઈ જશે મોટો, ક્યારે જન્મ્યા ને ક્યારે દેહ છોડ્યો એ બધું. પછી તો મોટા માસ્તર થયા. પગાર કેવો હોય, 5 રૂપિયાનો પગાર હોય ત્યારે મહિનાનો. સિનિયર પ્રોડ તો 7 રૂપિયાનો પગાર હોય. એના હાથે કેવી રીતે તીર્થોદ્ધાર થાય? ધુરંધર આચાર્યો બધા કહે છે કે આ પ્રાચીન મંદિર છે એનું જીર્ણોદ્ધાર કરવો જોઈએ. એટલે આખા ભારતમાં શ્વેતાંબર સંઘમાં ટેલ નાખી અને 2 લાખ રૂપિયાનું ભંડોળ ભેગું થયું. તો કોઈ સજ્જન માણસ એ જમાનામાં 2 લાખ કોઈને આપે, લૂંટીને વહી જાય તો? એટલે વિશ્વાસનો માણસ કોણ મળે? કે હેમચંદભાઈ માસ્તર સજ્જન છે, એને આપો. એટલે એના હાથમાં આવ્યું. ઈડરના શ્રાવકોએ પૈસા આપ્યા અને બધો વહીવટ એને કર્યો. અને હેમચંદભાઈના હાથે કુપોદની જે વાણી હતી કે તારા હાથે ઉદ્ધાર થશે, વાંસો થાબડેલો 3 વાર, એ સાચી પડી. ત્યાં શિલાલેખ કોતરેલો છે કે હેમચંદભાઈ છગનભાઈ દોશીના હાથે આ હેમચંદભાઈ માસ્તરથી આ મંદિરનો જીર્ણોદ્ધાર આ તારીખે થયો છે. લખાણમાં છે, કોતરેલું છે દિવાલ. એ તમે વાંચશો એટલે આનંદ આવશે. આ બુકમાં છે આખું છે. પછી ત્યાં એની પાછળ પહાડી વિસ્તાર છે. અત્યારે પણ ત્યાં દેરાસરના કામવાળાને એ વર્કરને આપણે પૂછીએ ને, મજૂરને, કે અઠવાડિયામાં એકાદ વાર તો ચિત્તો દેખાય છે. કાં વહેલી સવારે દેખાય, કાં સૂર્યાસ્ત સમયે દેખાય. કારણ કે વચમાં તો માણસને અવર જવર હોય એટલે આપણને એનો ડર લાગે, એને આપણો ડર લાગે. પણ કે 10-15 દિવસે અઠવાડિયે એકાદ વાર તો દેખાય. એની પાછળ ભૂરા બાવાની ગુફા છે. એ એક ગુફા છે, ત્યાંય બોર્ડ માર્યો છે ભૂરા. એની આગળ તમે ચડો, રણમલની ચોકી, ત્યાં કમાન્ડર જે ઇન્ચાર્જ હોય રાજાનો, એ પણ ઊંચું છે, ત્યાંથી જોવે કે દુશ્મન કોઈ આવે છે કે નહીં. ત્યાં એક હતું, ત્યાં ભૂરા બાવાની મોટી ગુફા છે. ત્યાં વર્ષો સુધી, અને ભૂરા બાવા 100 વર્ષથી વધારે વાર જીવ્યા, 100 વર્ષથી વધારે. અને એટલું તપ કરતા કે એની ચામડી ભૂરી થઈ ગયેલી, એટલે નામ ભૂરા બાવા પડેલું. વેદાંતિ, જૈન ધર્મ સાથે એમ સંબંધ નહીં, પણ યોગી. અને કૃપાદય એને મળેલા છે એ પણ ઉલ્લેખ છે. શું વાત છે એનો ઉલ્લેખ નથી. પછી એની ઉંમર બહુ થઈ ગઈ ભૂરા બાવાની, જીવ્યા 100-120 વર્ષ એમ કહેવાય છે. અને પછી નીચેની ગુફામાં આવ્યા. એટલે બધા ગામના માણસો હોય એ ખાવાનું લઈ જાય, ખાય. નહીં તો કાકડી, ચીભડા એ બધું ઉગતું હોય વાડમાંથી, એ ખાય. અને પછી જ્યારે બહુ ખરાબ થઈ, આયુષ્યના છેવાડે, ત્યારે સ્મશાન છે ત્યાં લઈ આવ્યા એને. ત્યાં એક ગુફા છે, એટલે ત્યાંય લખ્યું છે ભૂરા બાવાની ગુફા. અને પછી છેલ્લે ત્યાં અત્યારે મોટું મંદિર ને વહીવટની કાર્યાલય ને બધું ઘણું બધું છે, એટલે મોટો રૂમ ત્યાં એને રાખેલા છેલ્લા દિવસોમાં. અને ત્યાં પછી એની સમાધિમાં, એટલે એ પંથમાં એવું હોય કે ગુજરી જાય એટલે બેઠા બેઠા એને બાંધી દે અને પછી ખાડો કરીને દાટી દે, સાથે નારિયેળ, સોપારી, ચોખા ને એ બધું નાખે, સિક્કા ને એવું બધું, પછી ચણી લે. એટલે એ પ્રમાણે ભૂરા બાવાની ગુફા 3 જગ્યાએ છે, આ સ્મશાનમાં, ઈડરિયા ગઢની પાછળ, અને સૌથી ઉપર રણમલી ચોકી છે ત્યાં. એ રણમલી ચોક, ત્યાંય કુપોદય રણમલી ચોકીએ જ હતા એકલા. ત્યાં થોડું અઘરું છે ચઢાણ, પણ ચડાય એવું છે. એટલે ત્યાં પણ બેસીને સ્વાધ્યાય કરે એકલા, રૂખીરાને માળીએ પણ કરે, મહાકાળેશ્વરની ગુફામાંય કરે. જ્યારે ક્યાંય ન જવું હોય ત્યારે ડૉક્ટર પ્રાણજીવનના બંગલાની પાછળ ચંદન ગુફા, એ અત્યારે છે. કુપોદય અમે 7 વર્ષથી નક્કી કરેલું કે સ્મશાનમાં જ જવું. એટલે 7 વર્ષે જાતિ જ્ઞાન તો એ સ્મશાનમાં હોવાની. મુંબઈ આખું સ્મશાન જ છે, 10 વર્ષ ત્યાં રહે મુંબઈમાં. વસોનું સ્મશાન, ધરમપુરનું સ્મશાન, આ ઈડરનું મહાકાળેશ્વર સ્મશાન. અને સ્મશાન શંકરદેવ ગણાય છે ને, જે જૈનેતર વૈષ્ણવમાં આ મસાણિયા દેવ કહેવાય. એટલે જ્યાં સ્મશાન હોય ને ત્યાં શંકરનું મંદિર હોય. એટલે અહીંયા ચંદન ગુફામાં શંકરનું મંદિર છે, આ મહાકાળેશ્વર એ શંકર, વસોમાં શંકર, બધે શંકર જ હોય. ત્યાં કુપોદય એકલા પછી વનમાં સ્વાધ્યાય મારે, એકાકી વિચારતો, વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘથી સંયોગ જો. એમાં ભૂરા બાવાની ગુફામાં એકવાર વાઘ આવે છે, એટલે પૂછે છે, મોહન આજે મગન કેમ નથી આવ્યો? આજે મગન કેમ નથી આવ્યો? એટલે ગઈકાલે કે ગયા અઠવાડિયે 2 આવ્યા છે ને ઓછામાં ઓછા. કુપોદય નામ પાડી, એટલે પહેલે દિવસે તો નામ પાડી જ ન નાખે ને. મોહન આજે મગન કેમ નથી આવ્યો? એટલે ગઈકાલે કે પહેલાં આવ્યો હશે ને. વાઘો સાથે વાત કરતી, જે તીર્થંકરના અતિશયો શાસ્ત્રમાં છે. એ કુપોદયના જીવનમાં આંખે દેખાય અહેવાલ પ્રમાણે 4 જગ્યાએ અલગ અલગ વ્યક્તિ, અલગ અલગ સમય, અલગ અલગ સ્થળે વાઘ આવ્યાના ઉલ્લેખ છે. એટલે આ ભૂરા બાવાની ગુફાના મોહન આજે મગન કેમ નથી આવ્યો. પછી અહીંયા સિદ્ધશિલા, અહીંયા કુપોદય આવ્યા. એના પહેલાં નીચે પૂડવી શિલા છે. એટલે સમાગમમાં પૂડવી શિલા ઉપર કુપોદય અર્ધો દ્રવ્ય સંગ્રહ ગ્રંથ પ્રભુજીને સમજાયો. એ ગ્રંથ જે પડ્યો છે ત્યાં એ લઈ આવે. કુપોદયની છૂટ હતી એટલે અડધો સમજાવે બધી ગાથા. એ ગાથાઓ પણ આમાં છે અમુક. અને
ત્યાં કૃપોદયે વાત કરી કે ભગવાન મહાવીર અને ઇન્દ્રભૂતિ આદિ ગૌતમ જે ભગવતી સૂત્રમાં ઉલ્લેખ છે પૃથ્વી શિલાનો, એ આ શિલા. કૃપોદય ત્યારે ભગવાન મહાવીર સાથે હતા, અત્યારે પ્રભુશ્રીજીને બીજા મુનિઓને અહીંયા લઈ આવ્યા, બધી વાત કરી. પછી ચમર ઉત્પાત એ આખી વાત છે વચનામૃત 157માં રોજનીશીમાં કૃપોદયે લખેલું છે એ વાત. અને પછી ભગવતી સૂત્રમાં જે ચમર ઉત્પાત શું છે, ત્યારે ઈડરનું નામ સુષમારપુર નગર. એ ચમર ઉત્પાત ભગવતી સૂત્રમાંથી મેં કાઢીને આમાં લખેલી છે, એટલે વાંચીને પછી ત્યાં પૃથ્વી શિલા આપણે ચડતા આવે છે ને, એટલે એ બી વાંચી લઈએ આપણે. એટલે ત્યાં કૃપોદયે વાત કરી કે જે ચમર ઉત્પાત વાત આવે છે એ અહીંયા થઈ છે. પછી પ્રભુજી ઘણીવાર કહેતા એ વાત, ફરીવાર જ્યારે સમાગમમાં વાત કરતો હોય ત્યારે પોતાના અનુભવની. પછી 5મે દિવસે સમાગમના અહીંયા આવ્યા ઉપર. પછી કૃપોદય કહે છે અહીંયા ઘણું બધું સપાટ છે એટલે તો જ એટલું બધું મંદિર બને ને, ખાડા ટેકરા બહુ હોય તો ન બને, પણ ઘણીવાર એવડા મોટા મોટા પથ્થર હોય કે ઘણું બધું બેસાય એવું હોય. ત્યારે પગથિયા કે એવું કાંઈ હતું જ નહીં, હેન્ડલ પકડવાનું કે કાંઈ, પાણીની વ્યવસ્થા કે એવું કાંઈ. એટલે કૃપોદય કહે છે મુનિને, મુનિ અહીં અવારનવાર વાઘ આવે છે, તમારે ભયનું કારણ નથી. પછી પ્રભુથી ડરે કરે, પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કર્યા હોય ને. ખરેખર આવ્યો વાઘ, પ્રભુથી જે પરિચયમાં લખાયું છે. કૃપોદય કહેલું આવીને વયો જશે. આ બીજું. ત્રીજો પ્રસંગ બનેલો છે, કૃપોદય એકવાર એના મોટા દીકરાને લઈને આવેલા, એનું નામ છગનભાઈ હતું, એટલે કૃપોદય એનું નામ છગન શાસ્ત્રી પડેલું. એ બી વૈરાગી જીવ હતો. 20મે વર્ષે તો દેહ છૂટી ગયો એનો, છગન શાસ્ત્રી. એને લઈને આવેલા. એની સાથે ટોકરશી પિતાંબર મહેતા એ આવેલા. કૃપોદયે કહ્યું કે હું ધ્યાન કરવા જાઉં છું, 1 કલાક પછી પાછો આવીશ, તમે અહીંયાથી ઉઠતા નહીં, સામે પાણી છે ત્યાં વાઘ પાણી પીવા આવશે, પાણી પીને વયો જશે. કૃપોદયે કુંડાળું કરી નાખ્યું કે આની આ કુંડાળની બહાર નહીં લેખતા, લક્ષ્મણ રેખા ગયા. એ ઠાક પરિષદ નોંધમાં એ પણ લખાવેલું છે કે હા કૃપોદયે કહ્યું એ પ્રમાણે બહાર નીકળ્યા નહોતા, વાઘ આવ્યો, પાણી પીને વયો ગયો. એવી રીતે ઠાકરસિંહ સૌભાગભાઈની દીકરીનો દીકરો, એ સૌભાગભાઈનો ભાણો થાય ને, કૃપોદય કે અમારો ભાણો. એકવાર કહેલું આવો ભાણા, જોવા મળ્યું કે એમ સૌભાગભાઈ ભાણો એટલે અમારો ભાણો જ કહેવાય, કે તને નાવાય કેમ લાગે છે. એકલાય વાવણ્યા ગયેલા દર્શન સમાગમ માટે. ત્યારે આ બધા પ્રસંગ બને, એ અહીંયા લઈ આવેલા કૃપોદય એને. એટલે પૂર્વનું ઋણાનુબંધ હોય તો કહે છે કૃપોદય એને કે હું 1 કલાક પછી આવીશ, તારે પાછળ નહીં આવવાનું, આજ્ઞામાં. નાની ઉંમર હોય આમે. પછી એક મોડું થઈ ગયું, આને તો ભૂખ લાગી હોય, જમવાનું હોય 12 વાગે, તો આવ્યા નહીં એટલે જાય જ પાછળ જોવા માટે, ઝાડ ઉપર ચડીને તો વાઘ દેખાય છે ને. પરિચયમાં લખે કે મને કહ્યું હોત કે આવો મારી પાછળ આવજે તો હું ન જાત કે વાઘ હતો ત્યાં. એટલે એ રીતે સાબિતીવાળા પ્રસંગ બનેલા છે વાઘના, એ બધા આ ક્ષેત્રે. અહીં આ ક્ષેત્રે પછી કૃપોદય સમાગમમાં બધું સમજાવ્યું, પછી વાત કરી કે અહીં અમને સિદ્ધનું સુખ અનુભવાય છે. આ બેઠા છે એ સિદ્ધ, અને જેના ઉપર બેઠા છે એ સિદ્ધ શિલા. એ સિદ્ધ શિલા એ ટુકડા રાખી એના ઉપર મૂર્તિ પધરાવી અને આખો આશ્રમ ઊભો થયો છે. એટલે સિદ્ધ ક્ષેત્ર છે. એટલે આપણે માટે સમજશિખર અને પાલિતાણા જેટલું જ મહત્વ, અપેક્ષાએ ઉપકારી મોટા એટલે વધારે મહત્વનું. કેમ કે આપણે તીર્થંકરના સમાવેશમાં તો ગયેલા, આપણે ઓળખ્યા નહોતા. અહીંયા વચ્ચે ઓછે અંશે ઓળખ્યા હોય કૃપોદયને, એટલો વધારે અનુભવ આવે ને. ઉર્મિઓ ખીલે તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર યાદ કરીએ, સ્મરણમાં આવે તો આત્મ સ્વભાવ પ્રગટે, સંકિત થાય. એટલે આ બધા પ્રસંગ છે અહીંયા ઈડરના. બીજી ઘણી બધી વાતો છે, પ્રશ્ન પૂછ્યો એનો જવાબ છે, એ બધું એમાં લખેલું છે મેં. એટલે સમાધિ છત્રી, દર્શનીય સ્થળ, મહાકાળેશ્વરની ગુફા, ચંદન ગુફા, ભોરાબાવાની ગુફા, પુડવી શિલા, સિદ્ધ ક્ષેત્ર. ઈડરગઢની વાત કરી ને કે દેરાસરમાં ઊભા હેમચંદભાઈને ને બધી, એટલે ત્યાં કૃપોદય પહેલાં પણ આવ્યો હોય, એમાં 1.5 કલાક ઊભા રહે છે. હા, એટલે એ આ બુકમાં વાત લખી છે અને બધા મોટા મોટા ચિત્રપટે છે એ વસ્તુના, એટલે આપણને ઇતિહાસ તાજો થાય. એટલે આ બધું જાણીને પૂર્વભૂ છે એવું આપણને પરોક્ષે એટલે ઇનડાયરેક્ટલી પ્રતીત થાય. પછી આપણે ન ખાવાનું ન ખાઈએ, ન પીવાનું ન પીએ, પછી આચરણમાં આવે ને ડર લાગે કે મારે ક્યાંક જવું પડશે મરીને. અત્યારે આપણે અભય છીએ, ફાવે એમ વર્તીએ છીએ આપણે, ન કરવાનું કરીએ, ન કમાવાનું એ રીતે કમાઈએ, ન ખાવાનું અભગ ખાઈએ, અભક્ષ પીએ, પણ ડર લાગે ને કે મારે મારા કરેલા કર્મ ભોગવવો પડશે. પછી સંસાર ભેરું થાય, અનુકંપા ગુણ પ્રગટે, પછી ઉપદેશ બોધ પરિણામે, પછી સિદ્ધાંત બોધ, હું શરીર નથી આત્મા જોઈએ છેલ્લે થાય.
આપણે પહેલે જ સમકી જ જોઈએ છે. રાતોરાત લાંબી દાઢી ન થાય. રાતોરાત લાંબી દાઢી થઈ જાય, ક્રમ પ્રમાણે થાય, બધા નિયમ છે. આપણે ઉતાવળ જાગે. કોઈ બધું ઉતાવળ એટલી કચાશ અને કચાશ એટલી ખટાશ. જે વસ્તુ અનંતકાલથી આપણે નથી મળી, આત્મા આપણે ઓળખી ગયો તો અહીંયા હોતો જ નહીં ને. જે અનાદિકાલથી નથી મળ્યું એ મળે એવા યોગ પ્રાપ્ત થયા છે. એટલે કયું છે, આપણે સંપ્રદાયમાં હોય. હવે તમે સ્થાનકવાસી કેમ છો? સ્થાનક જ્યાં. તમે દેરાવાસી કેમ છો? મૂર્તિપૂજન જન્મે. તમે દિગંબર કેમ છો? દિગંબર બેન. તમે બ્રાહ્મણ કેમ છો? તો મારા માતા પિતા ત્રિવેદી છે એટલે. એટલે આપણો ધર્મ કેવો? મૂળ ધર્મ ને. કોઈ બધું કે બાજુમાં મૂકો, હું તમને મૂળ ધર્મ કહું, મૂળ માર્ગ સાંભળો જીદનો રે. એટલે જેની પાસેથી ધર્મ માગવો તે પાયમાની પૂર્ણ ચકાસણી કરવી પડે. આપણે કેવી રીતે ચકાસણી કરીએ એની આગળ હશે કે નહીં ધર્મ? એટલે આપણે 5 ઇન્દ્રિય કાબૂમાં લાવવી પડે. જિનેશ્વર ભગવાને કહ્યું હોય કે આમ જીવવાનું, જેટલું બને એમાં અભક્ષનું પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં લખેલું છે કે જ્યાં સુધી આ નહીં છોડે ને ત્યાં સુધી એ વિતરાગની વાણી આત્મસાત કરવા માટે લાયક નથી. અમૃતચંદ્ર સેન આચાર્યનો શ્લોક છે. નહીં અષ્ટમૂળ ગુણધારી વિષયંજુ સેવે દુઃખકારી. ત્યાં સુધી જ્ઞાનને ઓળખી આખું મોઢે આવડે, ઊંધેથી આત્મસિદ્ધિ બોલે. 142, 141, 140. આત્મા ન એક ક્ષયોપશમનો વિષય છે. આત્મા એ અનુભૂતિનો વિષય છે. એટલે ઉપદેશબોધ પરિણમે પછી જ સિદ્ધાંતબોધ પરિણમે. ઉપદેશબોધ પરિણમવા માટે આત્મજ્ઞાનીની ઓળખાણ જરૂરી છે. આત્મજ્ઞાનીને ઓળખવા માટે મુમુક્ષુનું જોઈએ. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે. એટલે આપણામાં મુમુક્ષતા ન હોય તો સામે ગુરુજી નહીં, સમકીતી નહીં, કેવળી હોય. આપણે કેવી રીતે ઓળખીએ? કરીએ કેવળી. તીર્થંકરના સમોસમાં ગયો ત્યારે એને આપણી જેવા જ મન વચન કાયના યોગ હતા. બોલતા હતા, ચાલતા હતા, હાથ ઊંચો નીચો કરતા હતા. કલ્યાણ મંદિર સ્ત્રોતના વિવેચનમાં આવે છે કે સાચા રત્નોથી એને આરતી ઉતારી તીર્થંકર ભગવાનની. એને ખબર નહોતી કોની આરતી ઉતારી. પોતાની આરતી ધ્યાન ઉતર્યું નહીં એટલે ક્રિયા કરી એને જય 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 ઉપર નાક સુધી, નીચે નાભી સુધી ખેસ લગાડીને. પોતાની આરતી ઉતરી નહીં. એની તો ઉડતી ગઈ છે આરતી, એટલે ભગવાન થાય. આરતી એટલે આપણું આરતી ધ્યાન ઉતારવાનું છે. એ ઓળખ્યું નહોતું હું કોની આરતી ઉતારું છું. એટલે પહેલાં પાત્રતા હોય આપણી, મુમુક્ષતા આવે. એ તો કેવળી કોપાજલી કોઈ તીર્થંકર અક્કલનો વરસાદ વરસાવે, આ જીવને ફાયદો થાય. આપણે કેવી રીતે ઓળખીએ? એટલે મુમુક્ષના નેત્રો સત્પુરુષને ઓળખી લે. વચનામૃત 254. આચાર પ્રથમો ધર્મ. નહીં તો આ બધું આવડી જાય, ક્ષયોપશમ થાય. ક્ષયોપશમથી પંડિત થવાય. પોપટ લખ્યું એ બધું બોલે. અને આચરણથી ઉપદેશબોધ પરિણમે તો આત્મજ્ઞાની થવાય. આ ભેદ છે. બોલો, કંઈ પૂછવું હોય તો પૂછો. સમાધિ લાગી જાય છે ને એવી કંઈ વાત નથી. આ બધું શું છે, પછી જે આપણે કરતા હોય ને, એટલે આપણે જ્યાં બેસતા હોય, જ્યાં ઉઠતા હોય, જેની સાથે એ સમાધિમાં વયા ગયા ને આત્માને અનુભૂતિ થઈને એ આત્મા લઈને જ આવે છે. કોપોદે 450માં લખ્યું છે કે અજ્ઞાન યોગી પણ આ દેહ ધર્યો ત્યારથી જ નથી. આપણે ગાય જ ને સંવંત 1947 સમકી શુદ્ધ પ્રકાશ્યું રે. મહાવત ત્રીજ ગુરુવાર સંવંત 1947. વચનામૃત 201માં કોપોદે લખ્યું છે. સ્વભાવે પૂછેલું આજે તમારી દશા કેમ છે? કોપોદે લખે છે આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. એટલે સમાધિ લાગી ગઈ નહીં, ત્યાં ધ્યાનમાં ઊભા હતા. કોના ધ્યાનમાં ઊભા હતા? સહજ આત્મ સ્વરૂપના. શાંતિનાથ ભગવાન એ જ છે, ઋષિનાથ ભગવાન એ જ છે, પોતે એ જ છે. આપણે પ્રાર્થના કરીએ તો કોપોલનું ધ્યાન કરીએ. કોપોલ પ્રાર્થના કરે તો કોનું ધ્યાન કરે? આત્મા, શુદ્ધ આત્માનું. એ ઋષભનાથ ભગવાન જ છે, એ સિમંદર સ્વામી જ છે, એ પોતે જ છે. શુદ્ધ આત્માનું ધ્યાન કરે. આપણે ન કરાય. રૂપાતીત આત્માનું ધ્યાન આપણને આત્મભૂમિ અનુભવી ગુરુ મળે પછી જ કરાય. 15 સ્થળે કોપોલ ના પાડી છે. સૌભાગભાઈને, ડુંગરસિંહ ગોસળિયાને, અંબાલાલભાઈને, પ્રભુસિંહને, ધારસીભાઈને ધર્મ ધ્યાન, શુભ ધ્યાન, ભક્તિ ધ્યાનની છૂટ કૌશક લઈને 18 પાપ તારક મેં શું કરું છું એ ભગવાન બહુ ભૂલી ગયો. રૂપાતીત આત્માનું ધ્યાન કોપાલ તો ના પાડી જ છે. જૈન શાસ્ત્રમાં ના છે. પતંજલિ અષ્ટાંગ યોગમાં, અષ્ટાંગ એટલે 8 યોગ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, આ છૂટ. ધારણા ધ્યાન ને સમાધિ. પતંજલિ કહે છે કે આત્મ અનુભવી ગુરુ વિના જો કરવા માંડશો તો મદારી ખેલવાળો થશે.
એકાદ ચમત્કાર થઈ જાય, પાણી ઉપર ચાલે ને એવું બધું. તો પાણી ઉપર માથલા 24 કલાક રહે જ છે ને, ઉડતા આવડી જાય. કાગડો ઉડે જ છે ને, કાગડો થવું છે મરીને. એટલે નાટક ચેટક બંધ કરો આપણે પહેલા. પ્રભુજીની આજ્ઞા છે, ધ્યાન કરવું છે, નહીં કરવાનું કે આજ્ઞા ભક્તિ મળી છે ને તોય કરવું છે કે આપણે જેવો કોઈ સ્વચ્છંદી હોય તો કે કૃપાલદોનું કરજે ત્યાં. ઓમ, લાઇટ બંધ, જીરોનો બલ્બ, લાલ પ્રકાશ, એર કન્ડિશન, સુગંધ, આત્મા દેખાય. 11 વાગ્યાની શિબિર છે ને, 11 થી 12, 11,000 રૂપિયા ભર્યા ને 3 રવિવારના. 11 વાગે આત્મા હાથમાં આવ્યો, 12 વાગે વયો ગયો. આ નાટક ચેટકમાં પડવાનું નહીં. કે ગણા મને તેજ અંબાર દેખાય છે, એટલે જળનો ગુણ છે. ડાયાબિટીસ વધી જાય ને, રટાઈનામાં તકલીફ પડે તો તેજ દેખાય, લાઈટ લીસોટા. અમે તો ભણીએ છીએ, નાતા નાતા પાણી જાય ને કાનમાં તો ગુનગુન અવાજ આવે. મને અવાજ આવે છે તો અવાજ આવે જ ને, મેલ થઈ ગયો હોય તો પાણી કાઢવું પડે, રૂમાલ નાખવાનો, ઇયરબડ્સ, અનાહત ધની હોયો જશે પછી. એટલે બફામાં આ બધા પૂતગલનો ગુણ છે. ઘણા બધા કહે છે મોટા પંડિતોય, મને હું ધ્યાનમાં બેસું ને પછી એને હારે ગયો હોય ને, ઓલા 11,000 ખર્ચાવે એટલે બધાને થઈ ગયું હોય કે મને દેખાય છે, ઓલો કે નથી થઈ ગયો તેને આબરું જાય ને. આ મને હવે થોડું અવાજ સંભળાય છે, એટલે આંધળે બેરું કૂટાય. મને હવે થોડું પ્રકાશે દેખાય છે. જળનો એક પણ ગુણ આત્મામાં નથી. ફસાવાનું નહીં, ઉઠી જવાનું. રૂપાતીત આત્માનું ધ્યાન આત્મા અનુભવી ગુરુ કરાવે તો જ. સમકિત એટલે આત્મા અનુભવ નહીં. સમકિત એટલે પહેલા તો વ્યવહાર સમકિત હોય. આત્મા અનુભવ એટલે ભગવાનની મિની ઝેરોક્ષ છે. અંબાલાબેન ના પાડી, પ્રભુજીને ના પાડી, સૌભાગભાઈને ના પાડી. 335મો પત્ર છે. આ વાક્ય ગોખી નાખવાનું, આ ભાવ ફસાઈ ન જાય. એટલે જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે, આપણે માટે જે શ્રીમદ રાજચંદ્રને ઓળખે છે, એ ધ્યાન આદિકને ઈચ્છે નહીં, એવો મારો અંતરંગ અભિપ્રાય છે. એટલે કૃપાલજીનો અભિપ્રાય છે કે ધ્યાન ન ઈચ્છું. હવે હું ઈચ્છું એટલે હું કૃપાલજીનો અભિપ્રાય પણ નથી ને. વચનામૃત 335, પેન હોય તો લખી લ્યો. વચનામૃત 335, વચનામૃત 128, વચનામૃત 330, વચનામૃત 466, વચનામૃત 735, ઉપનિષદ 35 લખેલું છે. કૃપાલજી ના પાડી છે ધ્યાનની. વચનામૃત 472 સ્પષ્ટ ના પાડી છે. પ્રભુશ્રીજીને, સૌભાગભાઈને, ગોશળિયાને, ખંભાતના કૃષ્ણદાસને કૃપાલજી લખે છે 330માં કે મને એમ લાગે છે કે તમને સંકેત થોડા વખતમાં થશે. અત્યારે તમે દર્શન પરિચયમાં છો. બાળ બ્રહ્મચારી ભાવસાર કૃષ્ણદાસ એને લખ્યું છે કે ધ્યાનમાં મનોકલ્પિત તેજોમય પદાર્થ દેખાય, આ કલ્પના છોડી દેજો. પ્રભુશ્રીને એમ લખ્યું છે કૃપાલજી 518માં કે મહેરબાની કરીને હું તમને વિનંતી કરું છું, આત્માના ધ્યાન વિશે અમને પ્રશ્ન કરતા નહીં. આપણે કેટલા બફમમાં છીએ ધર્મના નામે. વ્યવહારમાં બહુ ભૂલ નથી થતી કાંઈ. આપણે એટલો બધો ક્રોધ, આપણે ક્રોધિત છીએ, અભિમાનિત છીએ, લોભી છીએ. પણ હમણાં કોઈ નવો મોબાઈલ ભૂલી જાય તો હું લોભી જ છું. તમે ભૂલી જાઓ મોબાઈલ તો હું લઈને વેચી ન નાખું. એટલો લોભ નથી. અનંતાનુમતિ કશાય ધર્મમાં જ બંધાય છે જીવ, ખોટું પકડીને. કૃપાલજી લખ્યું છે વ્યવહારમાં બાય એન્ડ લાર્જ પ્રાય અનંતાનુબંધી બંધાતા નથી, ધર્મમાં ફસાય છે. આ ધ્યાન રાખવાનું. મણીલાલ રાયચંદ ગાંધી બોટાદ દીક્ષા લેવી હતી. સારી વાત છે ને, ત્યાગ વૈરાગ આવે તો. કૃપાલદેવ સમજાવે છે વચનામૃત 401માં કે તમને ત્યાગ વૈરાગ જન્મ્યો, દીક્ષા લેવી છે, બહુ સારી વાત છે. અનંત કાળથી આ વસ્તુમાં ભૂલ થઈ છે કે ક્યાં ઠેકાણે જવું. હવે આ ભવે ભૂલ ન થાય એટલે પેલા તૈયાર થાવ. ના પડી. 401 ને 407મો પત્ર વ્યવસ્થિત બધું લખેલું છે. અનંતકાળથી આપણે ભટકેલા હોય તો જ અહીંયા હોય ને આપણે. આ ભવે ભટકવાનું ન થાય, ધ્યાન રાખવાનું. નહીં તો પહેલાં જે થયું હતું બધું પૂર્વાનું પૂર્વી જ છે. અત્યારે તો કાંઈ નથી આપણી દશા. આપણે દીક્ષા લીધેલી. વચનામૃત 166માં કૃપાલજી કહે છે અનંતકાળના પરિભ્રમણમાં વિદ્યાભ્યાસ કર્યો, શાસ્ત્ર અભ્યાસ કર્યો, ઓછું હતું. જીન દીક્ષા લીધી એટલે જૈનનો સાધુ થયો. ઓછું હતું. જીન આચાર્ય પણ કર્યું, સતનો રણકાર થયો નથી. સાધન બાર અનંત કયો, તદ પી કછું હાથ હજુ ન પહેર્યો. એવું આ ભવે ન થાય, એ ધ્યાન રાખવાનું છે. બોલો. પૂછવું છે કાંઈ?
બરોબર. હા, એ જ તમે સારું છે, મુદ્દો લાવ્યા. સૌભાગભાઈને કુપોદે લઈ આવે ને ત્યારે કુપોદેવ પર સૌભાગભાઈના પત્રો છે 68 જેટલા પત્રો, ઘણા બધા હસ્તલિખિત, પછી ન લખી શકે છેલ્લા દિવસોમાં, એટલે મણીને ત્રંબકભાઈ લખતા હતા. એક પત્રમાં સૌભાગભાઈ લખાવે છે કુપોદેવ પર કે મણીને ત્રંબક, મને ખભો ઝાલે ત્યારે હું બેસી શકું છું, મારી મેળે બેસી નથી શકતો, અને સૂર્યાસ્ત પછી સામે મણી ઊભો છે કે ત્રંબક હું ઓળખી નથી શકતો, આવી દશા છે. કુપોદેવ કહે છે હું તમને ઈડર લઈ જઈશ. સૌભાગભાઈનો પત્ર છે કે મારી આ દશા છે, પણ તમે કહેશો તો મારે આવવું જ પડશે ને, આજ્ઞા છે ને. ગયા 10 દિવસ રહ્યા કુપોદેવ સાયલા. એકંદરે આ ભવે 568 દિવસનો પ્રત્યક્ષ સમાગમ સૌભાગભાઈને કુપોદેવને થયો છે. પત્રનો બીજો 255 જેટલા પત્રો છે એ અલગ, સૌભાગ પૃચ્છા, ગૌતમ પૃચ્છા, ત્યાં આગમ થાય, આ આગમ છે આપણે માટે, સૌભાગ પૃચ્છા જાય છે, તમને ઈડર લઈ જાઉં છું. ત્રંબકભાઈ કહે છે, મોટા દીકરા મણિભાઈ, નાના દીકરા ત્રંબકભાઈ, કે ક્યાંક અજુગતું બને એટલે દેહ છૂટી જાય એનો, ગામ અમને અમારું નાક કપાઈ જાય છે ને, અમે ગામને જવાબ શું આપશું, આ ઉંમરે મોકલે આવી સ્થિતિમાં. કુપોદેવ કહે છે ત્રંબક, સૌભાગની ઉત્તર ક્રિયા તારે હાથે થશે. લઈ ગયા. સૌભાગભાઈ તો હતી. કુપોદેવ કે પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરેલા, કેવી શ્રદ્ધા હોય. પછી તો આવ્યા ત્યારે પગથિયા નહોતા કાંઈ, બિસ્લેરીને એવું કાંઈ હતું નહીં, વોટર કુલર ને ટેપ ને કંઈ. શું થયું, કેવી રીતે ચડ્યા હશે, 10 થી 4 રહ્યા કેમ હશે, રૂખીડાને માળી અને રણમલ્લી ચોકીને અહીંયા ને પુડવી શિલા બધી દ્રવ્ય સંગ્રહ આખો દ્રવ્ય દ્રષ્ટિ તો કરાવી. કોકે બ્રહ્મચારીને પ્રશ્ન પૂછો કે શાયક સંકિત થાય કે નહીં ને આમ ને તેમને, એટલે બ્રહ્મચારી જવાબ આપે છે કે જે સૌભાગભાઈ કુપોદેવને પ્રથમ મિલનમાં ઓળખી જાય છે, જે સૌભાગભાઈને કુપોદેવ નમસ્કાર કરે છે, એને ખાલી છેલ્લા 8 દિવસ બાકી હતા ત્યારે દેહને આત્મા બેફાટ અલગ અનુભવે છે થયું. લોકોને છાશવારે સંકિત થઈ જતા હશે, એટલું સહેલું હશે. કુપોદેવનો પત્ર મોડો આવે તો પ્રભુસિંહજી અને સૌભાગભાઈ ઝૂરે, પત્ર તો લખો, પત્ર 15 પત્ર લખે સૌભાગભાઈ આ દશામાં. કુપોદેવ જવાબ જ ના આપે, તૈયાર કરે શિષ્યોને, બપુ જેવું પીવું પીવું કરે છે, પત્ર તો લખો, ન આવો તો કાંઈ નહીં. પછી થાકી ગયા સૌભાગભાઈ, એક પત્રમાં લખે છે અમને શાસ્ત્રમાં અમે વાંચેલું કે પરમાત્મા દયાળુ હોય છે, તમને મળ્યા પછી ખબર પડી કે દયા બયા કંઈ છે જ નહીં. મોટાને બધા ઉપમા આપે કે તમે બહુ મોટા છો એમ. પછી લખે છે આગળ, વિતરાગને દયા બયા છે ને હોય, તમે તો વિતરાગ છો, ભક્તિનો કરતા છે માટે મારો છે એવું માને એ સત્પુરુષ હોય, એ આત્મજ્ઞાની હોય. તારે 17.5 ઘરો જોતો આવે. જોઠાભાઈને કહે છે કુપોદેવ 59માં પત્રમાં, તમને અમારા પર રાગ છે, અમે તમારા પર રાગ નહીં કરીએ. અરે પૂર્વજન્મમાં પત્ની હતા, આ ભવે ફરીવાર મળ્યા, તમારે મોક્ષમાળા છપાવી છે, ગ્રાહક કરવા છે, 2.5 મહિના ટંગશાળમાં રહ્યા, એના ઘરે જમે છે, તમે અમને રાગ કરશો, અમે રાગ નહીં કરીએ. સૌભાગભાઈને કહે છે પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કર્યા સૌભાગભાઈ, પિતાના પિતા જેવડા 44 વર્ષ મોટા. કુપોદેવ 304માં પત્રમાં કહે છે તમે અમને વ્યવહારિક વાત લખો છો ને કે હમણાં વરસાદ નથી આવ્યો ને રૂની ઘરાગી આવી નથી, ભાડું નથી ઉતર્યું, અમને કંટાળો આવે છે કે. આગળ લખે છે આપણે માટે, અમને મળ્યા પછી તમે વ્યવહારની વાત ત્યાંય કરો સાયલામાં, અમે યોગ્ય માન્યું નથી, એટલે આપણે વ્યવહારની વાત કોઈને કરીએ ને આશ્રમમાં મંદિરમાં નહીં, ઘરે રહેતા હોય ત્યાં મુલુન ભાઈખાલામાં, કુપોદેવને યોગ્ય નથી માન્યું. આ મુમુક્ષતા છે. સૌભાગભાઈ લખે તો આપણે માટે મંજૂર રહે ને કે ના, આપણે સૌભાગભાઈ કરતા આગલી દશાના છે, ઊંચી દશા. એમ લખે છે કે તમે વ્યવહારની વાત અમને કરો છો, અમને કંટાળો આવે છે, અમને મળ્યા પછી તમે બીજા કોઈ સાથે વ્યવહારની વાત કરો, અમે યોગ્ય માની નથી. આપણું આચરણ કુપોદેવ મંજૂર નથી કર્યું અને આપણે સંકિતને આમ કરશું એટલે સંકિત થઈ જશે. આંખ બંધ કરીને ખોટું રડશું ને હસશું એટલે ગળગળા થઈ જશું, ક્ષમાપના બોલતા. આ નાટક છોડી દેવાના. લાગણીથી અધ્યાત્મ ન થાય, બુદ્ધિથી થાય. લાગણીથી ફસાઈ જવાય. વિચક્ષણતા જોઈએ. જેની પાસેથી ધર્મ માગવો તે પ્રમાણેની પૂર્ણ ચકાસણી કરવી પડે. જે સૌભાગભાઈને પ્રથમ મિલનમાં ઓળખાણ થઈ ગયું છે, દેવા કહેતા બોધ બીજ લઈને આવ્યા સંકેત. કુપોદેવ પત્રમાં લખે છે આત્મવિવેક સંપન્ન શ્રી સૌભાગ, બીજા પત્રમાં.
એ સૌભાગભાઈને છેલ્લા 8 દિવસ બાકી હતા લાઈફ જિંદગીના આયુષ્યના, ત્યારે સંકિત છે. 6 વર્ષ સંકિત થતા છે. આ કાળમાં ગુરુ શબ્દ છે ને રૂ કરતાં હલકો થઈ ગયો છે. ફૂંક મારો ઉડી જાય. ગુરુ તો બધા ગ્રહમાં ભારે ગ્રહ છે, આપણે બધા ભેગા થઈને હલકો કરી નાખ્યો છે. અંબાલાલભાઈ ઉત્તરસંડા વૈયાવ જ કરે છે. કુપાદો લઘુશંકર દીર્ઘશંકર જાય ને, અંબાલાલભાઈ ઊભો હોય પાણી લઈને, ત્યારે લેટ્રિન ક્યાં, ટોયલેટ ક્યાં હતા, ઠલ્લે ખુલ્લામાં જાય ડબલું લઈને, પગને હાથ ધોડાવે અને પછી લૂછે રૂમાલ લઈને. મોટા વેપારી ખંભાતની ઊભી બજારમાં જાય ને અંબાલાલભાઈ એટલે અદબ જાળવે બધા. 20 વર્ષના હતા ત્યારે આ દશા. એ અંબાલાલભાઈ પગ લૂછે તો ગાદલું પાથરી દે છે. અંબાલાલભાઈ 10 જગ્યાએ કુપાદની રસોઈ કરી છે. કુપાદ પૂછે રસોઈઓ છે સાથે, તો કે સેવક હાજર છે. રસોઈ શીખી ગયા કુપાદ વૈયાબચ કરવા માટે. એ અવતરસંડામાં એકવાર ગાદલું પાથરતા હતા, લોટ સીધું સામાન બધું લઈ આવ્યા હતા ગોઠવણ. કુપાદને મન પ્રયોગ જ્ઞાનથી ખબર પડી ગઈ કે આ એમ વિચારે છે કે હું ન હોત તો આ બધું કોણ કરત. કુપાદને ખબર, કુપાદ કે અંબાલાલ ગાદલા ઉઠાવો, રીસાઈ જાય ને તો તાર ઘરે જા. અંબાલાલ ગાદલા ઉઠાવો. એમ નહોતું કહ્યું અંબાલાલ ખંભાત વયા જાવ, નહીં તો ખંભાત વયા જવું પડે. અંબાલાલ ગાદલા ઉઠાવો. બાજુમાં રહ્યા કુપાદ ઉત્તરસંડા અને નડિયાદમાં. કેટલા દિવસ પછી કુપાદ ત્યાંથી વિહાર કરે છે ઉત્તરસંડાથી ખેડા. ખબર પડી મોતીલાલ ભાવસર કે સાથે એને ભાડાની જગ્યાએ રાખી ખેડામાં. પછી કુપાલદેવ કહે છે હવે અંબાલાલને આવવું હોય તો ભલે આવે, આવવું હોય તો. રીસાઈ ગયા તો ઘરે દેતા શિખામણ, ચડે રીસ ભાગ દેશા પરવારી. તો એને મળી રહ્યો આત્મા. અત્યારે એનું ઘર વેચે તો 2-3 કરોડ આવડે એવું મોટું છે. જમીન જાગીર તમને મળ્યા પછી મેં 12 મહિનાનું કામ 1 મહિનાનું કરી નાખ્યું છે. અંબાલાલભાઈનો પત્ર છે કુપાલદેવ પર. જમીન જાગીર ખેતીવાડી બધું વેચી નાખ્યું એને. 1 મહિનાનું કામ એ હું નથી કરતો, મુનિમ કેશવલાલ કરે છે. તોય કુપાલદેવ કે પ્રમાદ કરશો તો રત્ન ચિંતામણી જો મનુષ્ય દેહ ગુમાવી બેસો. 935માં કહે છે છેલ્લા દિવસોમાં. પણ અહીંયા કહેલું મુનિને, મુનિ અંબાલાલ પરમપદને પામશે. અંબાલાલભાઈ ગણધર જેવું કામ કર્યું ને વચનમાં, તેણે તો બહાર પડ્યું. કુપાદને હે તેમાં પોણું વચનમાં તો થઈ જ ગયું હતું. કુપાદેવ જ કહેતા હતા પત્ર ભેગા કરો. બીજા થોડાક બાકી હતા. કુપાદનો દેહ લઈ પછી 3 વર્ષમાં ભેગા કર્યા. 6 વર્ષ પછી અંબાલાલભાઈનો દેહ છૂટી ગયો. 37 વર્ષે કામ પતી ગયું. એટલે અંબાલાલભાઈને કુપાદેવ ખીજાણા છે, ગાદલા ઉઠાવો. સૌભાગભાઈને ખીજાણા છે, વ્યવહારની વાત નહીં કરતા. જોઠાભાઈને કહ્યું છે અમારા પર રાગ છે, અમે રાગ નહીં કરીએ તમારો. પ્રભુસિંહને તો નડિયાદથી ખબર પડી, પ્રભુસિંહને મોતીલાલ ભાવસરે કહ્યું, કુપાલદેવ જ કહેલું મોતીલાલ ભાવસરને કે મુનિઓને કહેજો કે અમે ઈડર જાય છીએ. મુનિને ખબર પડી ગઈ. તરત જ નડિયાદથી પગપાળા વિહાર કરે છે ઉઘાડે પગે. કુપાલ તો મિલિટરીમાં આવે પગમાં જોડા પહેરીને. પાછળ પાછળ કેમ આવ્યા અહીંયા? તમને કહેવાનું બધું કહી દીધું છે. તમારા દર્શનની અભિલાષા છે, જાઓ પાછા વયા જાઓ. 2 મુનિ સાથે આવ્યા છે, મોહનલાલજી અને નરસિંહ. એ દર્શન કર, કાલે અમે વયા જશું. પછી વયા જજો કે દેવગઢ નહીં પાછા આવે ને હું ટપાલ લખી નાખીશ. તમે કહો એમ. આ આજ્ઞા, આ મુમુક્ષતા, આ ઓળખ ભક્તિનો કરતા છે માટે મારો છે. આત્મજ્ઞાનનું લક્ષણ નથી. થોડીક અટકી ગઈ, પણ અમારા કારણથી એનો એ પ્રમાદ દૂર થશે અને અંબાલાલ પરમપદને પામશે. એટલે આપણે તો એ જ લેવાનું ને, આપણે ઓલી વાત કરાય જ નહીં. એ તો હું નાનો હતો ત્યારથી ગોખ્યું જ મેં, પણ એ બોલાય નહીં. પ્રમાદની વાત કરાય અંબાલાલભાઈ. મહાવીર સામે ભૂલ કરી હતી એ વાત કરાય કે મહાવીર સામે નાગની સામે ઊભા હતા એ વાત કરાય. બુધ ચંડ કૌશિક બુધ એ વાત કરાય ને. ભરવડે ખિલ્લા મેર્યા તો કૌશકમાંથી હલ્યા ને એ વાત કરાય ને. કેવળદાન થઈ ગયું હતું, ખાલી આંખ ઊંચી કરે ને ઉપયોગ મૂકે તો ગોશાળાને રાખ થઈ જાય ને. યોગીને યોગી હતા. તો 6 મહિના સુધી કલ્પસૂત્રમાં લખ્યું છે ભગવાન મહાવીરને કેવળદાન ત્યાં પછી ગોશાળે તેજોલેશે છોડી તો ઠલ્લે જાય ત્યારે લોહી પરવું પડતું હતું. એ સહન કર્યું કેવળીએ, તીર્થંકરે. એ વાત કરાય ને, નીચી વાત કરવાની જ નહીં આપણે. એ તો આપણી વાત છે, આપણી વાત કરાય પ્રમાદની. બતાવીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.